પાલિતાણા પટેલ હાઉસ ખાતે યોજાયું પત્રકાર એકતા પરિષદનું તાલુકા અધિવેશન. પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં વેપારીઓ, સંગઠનો, આગેવાનો, સંસ્થાઓ, સમાજ શ્રેષ્ઠીઓએ સન્માનની લાઈન લગાવી. પ્રદેશ જિલ્લા ઝોનના 35 જેટલા આગેવાનોની હાજરીમાં યોજાયું અધિવેશન. પાલિતાણા શનિવારે સાંજે 5 કલાકે પટેલ હાઉસ ખાતે તાલુકા કક્ષાનું પત્રકાર એકતા પરિષદનું અધિવેશન યોજાયું. વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો, ધાર્મિક સંસ્થાઓ, સંતો, સાધુ ભગવંતો અને ગુજરાતભરમાંથી પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દરેક તાલુકાના પત્રકારોની વિશાળ હાજરીમાં ભલે તાલુકાનું અધિવેશન હતું, પણ જિલ્લા અધિવેશન જેવા દ્રશ્યો હાજરીને માન સન્માન કરવામાં આવ્યા. અધિવેશનના પ્રારંભે દીપ પ્રાગટ્ય, રાષ્ટ્રગાન બાદ સ્વાગત પ્રવચનથી કાર્યક્રમનો પ્રારંભ કરી ઉપસ્થિત મહેમાનોના જુસ્સાભેર સ્વાગત સન્માન કરવામાં આવ્યા. જ્યાં પોલીસ અધિકારીઓ, આરોગ્ય અધિકારીઓ, સિંચાઈ કર્મીઓ, માર્ગ મકાન કર્મીઓ, પાણી પુરવઠાના કર્મીઓ સહિત રાજકીય પક્ષના આગેવાનો મોટી સંખ્યામાં સન્માનિત કરવામાં આવ્યા. પ્રદેશ હોદ્દેદારોનું સન્માન કરી નવનિયુક્ત તાલુકા કારોબારીની નિયુક્તિના પત્રો સાથે સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. જૈન મુનિ મહારાજનું માનનીય પ્રવચન અને આશીર્વાદ સાથે સનાતન ધર્મના સંત દ્વારા પણ સુંદર રજૂઆત કરી પત્રકારત્વની સમાજમાં ભૂમિકા, તેમની અસરકારકતા વિશે માર્ગદર્શન કરી આશીર્વચન આપ્યા. જૈન યુવા મંડળના બેન કલમની તાકાત સૌથી વધુ હોવાની કરી પત્રકારત્વને બિરદાવ્યું હતું. છેલ્લે પ્રદેશ અધ્યક્ષ લાવુભાઈ કાતરોડિયાએ સંગઠનની સ્થાપનાથી 7 વર્ષની કામગીરીનો ચિતાર રજૂ કરી સંગઠન બનાવવું ક્યારેક એક નહોતા એને એક કરવા, કઠિન કામ કરવા કરતા તેની સમસ્યાઓ સામે લડવું, સરકાર સમક્ષ રજૂઆતોને ચર્ચા કરી પત્રકારોના વર્ષો જૂના પ્રશ્નોના ઉકેલનો સરાહનીય પ્રયાસ, આંતરિક ટાંટિયા ખેંચનો પણ સામનો કરવા જેવી કઠિન પરિસ્થિતિમાં દેશના કોઈપણ રાજ્ય કરતાં શ્રેષ્ઠ સંગઠન કરી બતાવ્યું. વિશ્વનું પ્રથમ નંબરનું આ સંગઠન વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યું છે. ત્યારે કોઈપણ સંસ્થાનો વિકાસ થાય ત્યારે વિરોધ આંતરિક વધે, પણ પરિપક્વતાના કારણે વિવાદોને ખોરાક બનાવીને પણ સંગઠન મજબૂત બનાવવા 30 અધિવેશનનો પૂર્ણ કાર્યની વાત કરતા પત્રકારો ઉપસ્થિત મહેમાનોમાં સરાહના સાથે તાળીઓથી સંગઠનની મહેનતને, સફળતાને બિરદાવી હતી. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24. વાત બને છે એ તરત જ અન્ય લોકો સુધી પહોંચાડે છે. એટલે પત્રકારત્વની અંદર એ શક્તિ છે કે જે સત્યને ઉજાગર કરે છે, જે સત્યને લોકો સુધી પહોંચાડે છે. અને આ સત્યને લોકો સુધી પહોંચાડવા માટે ક્યારેક એ લોકોની અંદર પણ કે જ્યારે ક્યારેક તણાવ આવી જાય છે, ક્યારેક ચલો એવી કોઈ વાત આવી જાય છે કે જેના કારણે એ પોતે પણ જ્યાં કોઈ હતાશ એ અનુભવ કરે છે. તો આજે અમારી જે આ વિદ્યાલય છે કે જેમાં જે મેડિટેશન શીખવાડવામાં આવે છે, કે જેમ કહેવાય છે